જેતપુર શહેરના ટાંકડીપુરા વિસ્તારમાં 1.50 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। દિયરના ઘરમાં ભાભીએ હાથફેરો કર્યો। પ્રેમી સાથે રહીને ચોરી કરી પોતાનો હાર છોડાવવા। આરોપીએ ચોરી કરેલ હાર રાધે ગોલ્ડ નામની સોના ચાંદીના વેપારીને વેચી દીધેલ। વેપારી સામે કોઈ કાર્યવાહી નહીં। જેતપુર શહેરના ટાંકડીપુરા વિસ્તારમાં આવેલા વેપારીના મકાનમાં રોકડ સોના ચાંદીના ઘરેણાં મળી 1.50 લાખ રૂપિયાની ચોરી કરી ગયા અંગેની જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દિયરના ઘરમાં હાથફેરો કરનારા ભાભી તેમજ તેમના પ્રેમીની ધરપકડ કરી। સોની વેપારી સામે પોલીસની કોઈ કાર્યવાહી નહીં। વિગત મુજબ જેતપુરના ટાંકડીપુરા શેરી નંબર 8માં રહેતા દીપકભાઈ પરસોત્તમભાઈ ગોહિલ 2 દિવસ પહેલા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। જેમના રહેણાંક મકાનમાંથી નીચેના રૂમનું તાળું ખોલી તિજોરીમાં રાખેલ રોકડ રૂપિયા 15,000 તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ મુદ્દામાલ રૂપિયા 1,48,700ના અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરી હતી। જેમાં પોલીસને શંકાસ્પદ વ્યક્તિ કે કોઈપણ પ્રકારની વિચાર જોવા ન મળતા જાણ ભેદુ હોવાની શક્યતા લાગતા આખરે પોલીસે એ તરફ તપાસ હાથ ધરી। જે આધારે પોલીસે ફરિયાદીના ભાભી નયનાબેન કિરીટભાઈ ગોહિલ રહે શેરી નંબર 8 ટાંકડીપુરા તેમની પૂછપરછ કરતા ગુનો કબૂલી દીધો હતો। સાથે ચોરીમાં સાથ આપનારા પ્રેમી સાગર રમેશભાઈ શોદરવા રહે સારણના પુલ પાસે બંનેની પોલીસે ધરપકડ કરી સોની પાસેથી 17 ગ્રામનો ઢાળિયો જેની કિંમત 1,10,000નો કબજે કરી તપાસ હાથ ધરી। પોલીસ તપાસમાં આરોપી નયનાબેન પોતાનો સોનાનો હાર તેમના પ્રેમી સંદીપના નામથી અગાઉ જેતપુર કડકિયા પ્લોટમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ગોલ્ડ લોન કરાવી જે બાદ ગોલ્ડ લોન ના આપતા સંદીપ ભરતો ન હોય ને આરોપી નયનાબેન પોતાનો સોનાનો હાર છોડાવવો હોય જેથી આરોપી નયનાબેને અગાઉ કરેલ ગોલ્ડ લોન સંદીપના નામની હતી તે તેના બીજા પ્રેમી સાગરના નામથી ટ્રાન્સફર કરાવેલ પરંતુ સાગર પાસે પણ ગોલ્ડ લોન ભરવા માટે રૂપિયા ન હોય જેથી આ ચોરી બંધ મકાનમાં કરેલ। આરોપીએ ચોરી કરેલા સોનાના ઘરેણાં જેતપુર MG રોડ પર આવેલ રાધે ગોલ્ડ નામની પેઢી પર વેચાણ કરેલ। જે રૂપિયા આવે તે રોકડ રૂપિયામાંથી આરોપીએ સોનાનો હાર મુથુટ ફાઇનાન્સ ઓફિસમાંથી છોડાવેલો। પોલીસે રાધે ગોલ્ડ નામની સોનાની દુકાનમાંથી 17 ગ્રામનો ઢાળિયો મુદ્દામાલ રિકવર કરી આરોપીને 4 દિવસના રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ। જેતપુર પોલીસે સોની વેપારીના કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરી આરોપીએ ચોરી કરેલા સોનાના ઘરેણાં જેતપુર MG રોડ પર આવેલ રાધે ગોલ્ડ નામની સોની વેપારી પેઢી પર વેચાણ કરેલ। સોની વેપારી સમગ્ર સોનું ઓગાળી નાખેલ। પોલીસે આ પેઢી તરફથી 17 ગ્રામ સોનાનું મુદ્દામાલ રિકવર કરેલ પરંતુ ચોરીનો માલ લેનાર વેપારી પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા પોલીસના ગજવા ગરમ થયા હોવાનું લોકોમાં ચર્ચા વ્યાપી છે। બિલ વગરનો મુદ્દામાલ અંગત સ્વાર્થ માટે લેવો એ પણ ગુનો છે ત્યારે પોલીસ સોની વેપારી પર કયા કારણોસર કાર્યવાહી ન કરી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। જેતપુરના ત્રાકુડીપુરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી। ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા। એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી પીઆઈ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેન અને બુટ્ટી અને બંગડી કે એવું જે હતો એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નયનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે। આ ચોરી છે એ નયનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલા એમના જે